ભાવનગરના મહુવા યાર્ડમાં મગફળીની આવક 2 દિવસ માટે બંધ કરવામાં આવી। મગફળીની વધુ પડતી આવકના કારણે યાર્ડમાં ભરાવો થયો છે તો વરસાદી માહોલ પણ છવાયો છે। એવામાં ખેડૂતોનો પાક બગડે નહીં તે માટે યાર્ડ સત્તાધીશોએ આજથી 2 દિવસ માટે મગફળીની આવક પર પ્રતિબંધ લગાવ્યો છે। આજથી મહુવા માર્કેટ યાર્ડમાં મગફળી ન લઈ આવવા ખેડૂતોને સૂચના અપાઈ। 21 સપ્ટેમ્બરના સાંજના 6 વાગ્યાથી પુનઃ ખરીદી શરૂ કરવામાં આવશે। જો કે હાલમાં માર્કેટ યાર્ડમાં 17,000 થેલા મગફળીનો ભરાવો થઈ ચૂક્યો છે। મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર વધુ પડતી સિંગની આવકના કારણે આજે તારીખ 19 થી સવારે 9 વાગ્યાથી મગફળીની આવક સદંતર બંધ કરવામાં આવેલ છે। હવે પછી તારીખ 21 ને રવિવારના સાંજે 6 કલાકથી મગફળીના આવક પ્રવેશ આપવામાં આવશે। આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા હોય દરેક ખેડૂત ભાઈઓને ધ્યાન દોરવામાં આવે છે કે પોતાનું પ્લાસ્ટિક સાથે લાવે। જ્યાં સુધી શેડમાં વ્યવસ્થા હશે ત્યાં સુધી શેડની અંદર ઉતારવામાં આવશે। ત્યારબાદ ખુલ્લા ગ્રાઉન્ડની અંદર ઉતરતું હોય જેથી કરીને પ્લાસ્ટિક સાથે રાખે અને ઢાંકવાની વ્યવસ્થા સાથે લાવે। આજમાં હરાજીનું કામકાજ શરૂ છે અને ખેડૂત ભાઈઓને ₹800 થી લઈને 1050 સુધીના સરેરાશ ભાવ મળી રહ્યા છે। તેમજ 66 નંબરમાં ₹1270 સુધીનું વેચાણ થઈ રહ્યું છે।